હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં ને આજના નવા બ્લોગમાં. સાહેબ નાસ્તો કરવા બેસી ગયા. મોડું થાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. હાલો બધે નાસ્તો કરવા કા. જય શ્રી કૃષ્ણ રંજનબેન. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાયને. રંજનબેન કેમ કાળા કાળા દેખાય છે? એવું છે કઈ? પાછળથી લાઈટ આવે છે એટલે. હા, હાસી વાત છે. જો કેટલા ગોરા થઈ ગયા અચાનક. આ બધું વધી ગયું. આ ફોન કેમ આવો થઈ ગયો? પાછળથી ઓલું આવે છે ને એટલે લાઈટ ચાલુ ઉપર નાઈ તોય આવે ને પ્રકાશ તો મમ્મી. બળદો હોય તો નો આવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ આવું થઈ ગયું? ખરેટી પડી ગઈ. હવારમાં ઠંડી હવારમાં થઈ જાય એવું. બોલો શું કહેતા હતા? ના કાંઈક જોતા હતા. ટાઈમ થઈ ગયો કા કેવું? એમ કહેતો તો કે ચા ઠરી જાય છે એમ. હા, મને તો હાલે કેવું ઠાલે. હા એમ તો હારે તો હાવ ઓલો બરફ જેવો ચા દિયો ને તોય ચા પી. ના, બરફ જેવો નો હાલે. ચા ને હવે ટાઢો પીવો છે ચા. હાવ બરફ જેવો નો હાલે. પછી કઈ આ ચટણી થોડી ફૂટી ગઈ છે મમ્મી. કેવું કોક વાર હા ફગે. તો હું નથી ખાવી એમ થોડો બોલ્યો મેં ખાલી એમ જ ના, એ તો કીધું, તમે તો મમ્મી, આ તોય ખાઈ થોડુંક લ્યો, એ એવું તો મને ખબર જ છે બરાબર. પણ આ તો ખાલી હું કહું છું કે કોક વાર ફગે એમ. માણા ફગે જ ને, માણા ફગી જાય છે, ચટણી નો ફગે. હે મમ્મી? ફગે મમ્મીને ખોટું લાગી ગયું મેં કીધું ને. ખોટું લાગ્યું. જો શું કેમ લાગ્યું? એ હો. મમ્મીને મોટું આવડું થઈ એ આ. મમ્મીને આવડું થાય તો સારું. આને એટલું જ જોતું હોય હો. આને એટલું જ જોતું હોય કે કોક કાંઈક અત્યારે કહે માતા તો હું ખાઈ નાસ્તો કરી લ્યો શાંતિથી. ચાલુ રાખીને ટ્રેન બેઠો. ટ્રેન જોઈને બેઠા, ચાલુ કરીને બેઠા હે કે કઈ આવશે કઈ. સાંજે કોકટ બસમાં હોય ને કેવલ તો એ તું ઓફિસ થી નીકળે ને તો એવું કરે કઈ ટ્રેન છે જોઈ લઈને જરાક તું એમાં જાવ. લઈ ગયો. આપણે બીજું શું હવે ઈ જ કરવું પડે. જો વલસાડ પહોંચી હજી તો વાર હે. હજી તો અડધી કલાકની વાર. નાસ્તો કરી તોય તમારે જીકા જીક જ હોય. કોણ જાણે હું કરતો 5 મિનિટ વહેલા પહોંચી ગયા હોય ને પોહાય પછી અહીંયા ભાઈ 5 મિનિટ બેવું પડે. સાચી વાત છે. પછી ટ્રેન ચાલુ થઈ જાય ને ચડે. હું એને એમ જ કહું નિરાત રાખવાનું, બીજી ટ્રેનમાં જવાનું. પછી કેમ કેવલ ઓછું ખાવું હો. નથી હવારમાં ખબર નહીં ભાવતું જ નથી. હવારમાં નથી ભાવતું. ટેવ નથી ને એટલે સવારમાં નાસ્તો કરવાની નાસ્તો કરવાની ટેવ નથી. નાસ્તો કરવાનો ટેવ. બાપુ સુવિચાર કહી દો. આજનો સુવિચાર એવો છે કે જે સૂરજનો પ્રકાશ આજે તમને સારો લાગે છે, આરામ આપે છે, એ સૂરજનો પ્રકાશ આવતીકાલે ગરમી આપશે. એટલે જીવનમાં બધા દિવસો હરખા નથી જતા. સુખ હશે તો દુઃખ આવશે, દુઃખ હશે તો સુખ આવશે જ. વારા ફરતી વારો તારા પછી મારો, મેં પછી ગારો. મેં પછી ગારો તારા પછી મારો. સાચી વાત છે. જો મારું ઓલું ફોટો જો સામે ભોળેનાથ નું છે ને એવું મસ્ત નું 3D વાળું છે ને, જો કેવું સરસ લાગે. મને બહુ ગમે. કેવાય લઈ આવ્યા કા કેવું? ભાઈ લઈ આવ્યો. તો તમે હતા ભેગા નહોતા? લેવા ગયા તો હું નહોતો. નહોતા? સરસ. હજુ હવારમાં પેન ફાટી ગયું. ઉતાવળમાં બધું થાય. ધીમા રહેતા હોય તો થોડાક નુકસાન કરા દિયા સુબહ સુબહ. એ તો થાય, કાંઈ વાંધો નહીં તમ તારે. એટલે એ તમને શીખડાવે છે કે કોઈ બી વસ્તુ શાંતિથી કરવાની હોય. સમજ મેં આયા? મગજ મેં આયા? આ વ્યાજ સાથે પાછું આવશે હો, તૈયારી રાખજો. ઓકે, વાંધો નહીં. હેલો, તો જો ગરમા ગરમ શીરો બનાવ્યો છે, ચાલો ખાવા. ગરમા ગરમ શીરો. ભૂખ લાગી હતી બપોરે સૂતી ને પછી મને ભૂખ લાગી છે. તો જોકે મમ્મીએ તો મને રોજ કીધું પણ કાલ મેં નહોતો ખાધો. એટલે કાલ રાતે મમ્મીએ કીધું આટલો બધો શીરો ન ખવાય કે. મેં કીધું કાંઈ વાંધો નહીં, ન ખવાય. પછી આજ મેં બનાવ્યો ઉઠીને. મને ભાવે એવું નહીં, પણ ગરમ હોય ને તો જ મને ભાવે. પણ જરાક ઠંડો થઈ જાય ને એટલે મને ન ભાવે.
ઘી નીકળે થોડુંક, એટલે મને એ મજા ન આવે રોટલીમાં. એટલે પેલા હું ઘી હાવ ન ખાતી, હમણાં જ ખાવા માંડી છું ઘી, એટલે હે ને થોડુંક આમ ઓલું લાગે, ખાઈ લઉં ઘી વાળું, પેલા ન ખાતી. હવે કેવું કે રોટલી છે ને મમ્મીની એવી આદત, મમ્મી બે બાજુ રોટલી ચોપડે, પણ મને હાથમાં ચોટે ને તો મને સ્મેલ જ આવ્યા રાખે, એટલે હે ને મને ગળે ઉતરે ને ઉપકા આવે, એટલે મમ્મી કે મમ્મી એક બાજુ રોટલી ચોપડીને દઈ જાઓ. આજે કીધું એક બાજુ હોય પણ આમ ઊંધી કરી નાખો ઘી વાળી હોય એની ઉપર આમ રાખી હોય ને એટલે ઘી વાળી થઈ જાય, બાકી ચોપડવાની તો એક બાજુ જ હોય. એટલે આમ કરો કેવું ને બે બાજુ ઘી વાળી થઈ જાય એમ. જો સિંગ ફોલે છે રણજીબેન, હા જો સિંગ ફોઈલી આ રાખલી રહી. આજે રણજીબેન બહુ ખારા થઈ ગયા હતા. થાય ને આજે હવારમાં તપી ગયો તો. પપ્પા અહીંયા બેઠા હતા ને તો પપ્પા અંદર મને એક બે વસ્તુ પૂછવા, આગા જાઓ તમે કે બેહી જાવ હાલો કે મારે કામ છે. એમાં એવું હતું કે આજે સવારે બેઠા હતા, મારા કાકાને લોકો આવ્યા હતા, તો કાકાને લોકો ગયા પછી ત્યાર પછી ઘણો ટાઈમ થઈ ગયો, એટલે કેટલા 11:30 11:30 થયું છે ને. કામવાળા બેન આવે છે ને આશાબેન કે ક્યારે આવવાના, તો એને ફોન ઉચકો નહીં. પછી 11:30 બીજે આવે છે ને, એ લોકોએ મને કીધું નહીં, સામે પૂછ્યું, એ લોકોએ ના પાડી, પેલા ખબર નથી. પછી મને બીજા સામે એના એપાર્ટમેન્ટ છે ને અહીંયા આવતા પેલા તો હું બૂમ પાડતી હતી, તો એ મને કે નથી આવવાનું, કે નથી આવતો, કે ના 11:30 થઈ ગયા હતા. પેલા મેં ફોન કર્યો 11:30 તો ઉચકો નહીં એને, અને પછી મને ખબર પડી અરે 12 વાગે રસોઈનો ટાઈમ અને કામ કચરા ને પોતાનું બધું બાકી, વાસણ ને, એટલે પછી મગજ ગયું. અને પાછી આજે રસોઈ બાકી હતી કા? હા આજ રસોઈ બાકી હતી એટલે થોડુંક વધારે, નહીં તો રસોઈ વેલા બનાવી નાખે. હા વેલા બનાવી નાખી, પણ આજ વળી બાકી હતી તો આજે જ કામ ને મોડું થયું ને ઈ આજે જ ન આવ્યા. પછી મેં દર મારે બધું કામ હારે ભેગું, પછી મગજ ગયો કાલે આવે એટલે હાઈલા. હા તો એવું નહીં, નો આવે ને એનો વાંધો નથી, પણ છે ને એને કીધું છે અમે કે તમે નો આવવાનો હોય ને ત્યારે છે ને તમારે ખાલી ફોન કરી દેવાનો, તો આપણે શું એકલા કામ કરવાનું એટલે થોડું કેવડા. હા એટલે છે ને કરવા માંડી, તો એ તો પછી એટલું બધું કામ નહોતું, કેમ કે કાકાની આવ્યા હતા ને તો મમ્મી હોલમાં કચરો કાઢી નાખ્યો હતો. એટલે હું એમ કહું કે નો આવવાનો હોય તે દિવસે તમારથી ન થાય તો છે ને પોતું નહીં કરવાનું. મેં કીધું લાવો ઊભો ઊભો કરી દઉં, તો કે ના નથી કરવું કે. એટલે મેં કીધું તો રહેવા દો, પોતું નથી કરવું. પણ અહીંયા થોડુંક વચ્ચે થોડુંક ગંદુ હતું ને તો કે કેવું ભર્યું છે કે મારા મમ્મી છે ને થોડાક મારા નાનીજી જેવા છે, મારા નાની સાસુ છે ને એના જેવા છે. હમણાં જ મેં ફોન કર્યો તો નાની આઈને વાત કરી એટલે બહુ મજા આવે. એ વિડીયો મેં તમને કીધું હતું બતાવવાનું, તમને બતાવીશ પણ નથી આવતો આમ, નહીતર હું તમને બતાવીશ. મારા નાનીજી બોલે ને કામ પડ્યું હોય ને એ ન ગમે, જયારે થાય ત્યારે હું 3:30 નવરી થાવ તો ભલે 4 વાગે થાવ ને તોય ભલે મને ચોખ્ખું આમ પોતા પોતા. ના ઈ તો છે ચોખ્ખું, પણ પછી દુખે એનું શું કરવાનું? આ એ પછી જોયું જાય, પછી વધતું જાય, જોયું ન જાય. એટલે એક દી હોય પછી તો આવે જ છે ને, પછી નો આવે ત્યારે તો કરવું જ પડે ને કઈ. એમને પોતા છે ને કામવાળા આંટી બહુ રજા પાડે છે, બહુ રજા પાડે, અઠવાડિયામાં 2 વખત પાડી દીધી તો. અને પાછા પાડે નો વાંધો નથી, પણ સેજ સવારમાં મને ફોન કરે. મેં એને કેટલી વખત કીધું કે ફોન કરી દેવાનો તમારે, મને ફોન કરી દેવાનો, તો ફોન ન કરે ને એ બધાનું કામ કરી પછી મારું કામ કરવા આવે. એટલે મને એમ થાય કે એ આવશે હમણાં હું આ બધે કામ કરી. નો આવવાનો વાંધો નહીં, પણ પગ દુખે ને એટલે બીજું કઈ નહીં. અને અત્યારે પાછું એકલા હાથે કરવાનું એટલે પાછું ફોન ન કરે એટલે મારો મગજ ગયો એમ. એ ફોન કેમ ન કર્યો એને? અને અમારે છે ને જે દિવસે કામમાં લેટ થયું હોય ને, મોડું થયું હોય ને, તે દિવસે અમારા મશીનમાં કપડા સ્પિન ન થાય. તે દિવસે જ અમારું મશીન છે ને ઊભા ઘોડો થઈને ઊભું હોય, એટલે અમને બહુ જ કંટાળો આવે. આજે એવું થયું, 2-3 વાર કપડા ક્યારના નાખ્યા હતા, પોણો કલાકે અમારા કપડા ધોવાય ક્યારના નાખ્યા હતા, પણ સ્પિન ન થયા. સ્પિન પાછું ફરીને મશીન ફરે ને એટલે પાછું પાણી લે, મશીન ફરે ને એટલે પાછું પાણી લે, એટલે 2-3 વાર એવું થયું. પછી મેં એમને સ્પિન કર્યા તોય ન થયા. મમ્મીને કીધું મમ્મી આ હું મશીન પકડીને ઊભી રહી તોય ન થયું. પછી મેં મમ્મીને કીધું, મમ્મી મેં કીધું સ્પિન નથી થતા. મમ્મીએ બંધ કરીને ખબર નહીં કંઈક કર્યું ને વળી પાછા થઈ ગયા તો થઈ ગયા. મમ્મી કે ઓલું કામ કરતા તમે લાવો કપડા નાખી દો, તો કે ના નથી નાખવા. પછી વાસણ ઉટકવા બેઠા હતા ને તો નાખી દીધા. એટલું કામ તો ઓછું થાય
પણ નવરા ન થાય ટાઈમે, આખો દિવસ એવું લાગે આપણને, પણ પગ ને કમર નું બધું દુખે ને એટલે નવરા ન થાય. એટલે મેં કીધું તો તમે થોડીક વાર બપોરે આરામ કરી લે, પણ આરામ ન કરે. મગફળી તો ફોલાય છે, હું એમ કહું પછી ફોલાય મગફળી તો. અત્યારે લગી પડ્યું રે મને પછી આ કમર દુખશે ને દવાખાના આવશે તો શું કરશો? પછી આરામ કરી લે, બધું થાય અહીં રે કામે કરતા જ. આજે થોડીક રહે કાલનો દિવસ ની મગફળી ફોલાઈ જશે. આટલી જ વહી જાય ને? આટલી જ રહી, ટબમાં બતાવી એટલી જ. સોનુ મામી લઈ ગયા હતા ને, સોનુ મામી એક થેલી મોટી ભરી તો ખોલી દીધી. ખોલવા સરસ સરસ. જો પપ્પા ચાલુ કર્યું છે બુક વાંચવાનું. કેટલી વાંચી બાપુ? કાલ તો કાંઈ નહોતી વાંચી કા? કાલ તો થોડીક જ વાંચી હતી, કાલ કાંઈ વાંચી નહોતી એમ તો. 2 ચેપ્ટર વાંચ્યા ખાલી. 2 ચેપ્ટર. કાલે કઈ લઈને બેઠા? જોગ સંજોગ. જોગ સંજોગ. સરસ, મજા આવે? થ્રિલર જેવું લાગે એટલે મજા આવે. કેના જેવું? થ્રિલર જેવું. થ્રિલર. ઓકે, મને એમ કે કિલર જેવું લાગે. થ્રિલર. હા હા, સરસ સરસ. રહસ્યમય. અચ્છા, સસ્પેન્સ. સરસ. ચાલો તો બેઠા બેઠા કપડાં હંકેલ નાખીએ, અને મમ્મી કામ કરે છે, કામ પતાવી દે, પછી રસોઈમાં હું બનાવી આજે નક્કી નહીં, પછી મળીએ પાછા. હાલો તો જો છે ને અત્યારે હું ને પપ્પા બેઠા હતા, તો હું છે ને આ એક મધુરાષ્ટ્ર સાંભળતી હતી અત્યારે, આમ ફોનમાં હું સાંભળતી હતી અત્યારે. તો પપ્પાએ છે ને મસ્તનો જોક કર્યો એના ટાઈમનો. પપ્પા બોલો તો. હું હતું કઈ નહીં, અમારો મિત્ર હે, અમારો ભાઈ થાય, પણ ઈ વખતે 8 માંથી સંસ્કૃત આવતું એટલે કઈ ખબર ન પડે આપણને એમ એના અર્થની. હવે આ અર્થ બધા ખબર માંડ્યા પડવા એમ, આગળ જેમ ગયા એમ. પણ શરૂમાં આવતું આવો શ્લોક આવ્યો હોય એટલે આપણને પૂછીએ એમ કે એમાં એક એવું કડી આવે છે કે કઈક એવું પાદવ મધુરમ ને, હા એટલે પગનું કહે છે આ એમાં, એટલે કે પગ મધુર એના એમ, એટલે સારા એવા મતલબમાં. પણ તેથી તો નાની બુદ્ધિ એટલે કઈ, એટલે કે પાદવ મધુરમ એટલે કે શું કે પાદે મધુર આવે એમ, આપણે તો ભમ જ થાય. તો હું થોડોક તોતડા થાય. હા એટલે કે પાદે મધુર આવે અચકાઈ ને બોલતો. કેમ બોલતા? હમણાં બોલ્યા તો એમ બોલો તો મોહન એમ કે આપણે તો કે ભમ થાય એમ, આ બધું પાદ આવે એનું એમ, એ કઈ અલગ હોય એમ પૂછવા માંગતો હતો વિચારો એમ. એટલે એવું છે બધું એમ આ વસ્તુ. અરે ભગવાન, પપ્પા બધા દોસ્તાર આવા બોલે એટલે આપણને પેલું થાય. પેલા મારી લે થોડો ધબા, આપણે આમ બોલવું તો હવે એ આપણને મારતો આપણો એનો હાથ પકડી એના ઉપર મૂકી દે તો એ હાથ બંધ ન થાય. થોડોક તો માર ખાવાનો આપણે, પછી જવાબ પૂછીએ એનો જવાબ આપવાનો. આપણે થોડુંક એમ ખબર પડી જાય કે આજ બોલવા માંગે તો આપણે એની પેલા બોલી દે એટલે એ બંધ થઈ જાય પછી. હા અરે રે પપ્પા ને બધા દોસ્તાર આવે. વચ્ચે બીજા એક બાપાની વાત કરી હતી, એ તો એટલી જોરદાર હતી ને વાત જ જવા દો. એટલે કીધી હતી પપ્પા? નહોતી કીધી? ના નહોતી કીધી. પપ્પાની બેઠા હતા ત્યારે કીધું હતું. બીજી વાર ક્યારેક યાદ આવશે ને વાતો કાઢશું ને ત્યારે કહીશું. અરે પપ્પાની વાતો આવી. હા પપ્પા ને જલાલપુર વાળા પપ્પા બે ભેગા થઈને, એટલે એ પપ્પાના દોસ્તાર બધા એવા. ઈ માણેકવાડા પેલા રહેતા ને તો ગામડે પેલા બધા હરખા હોય ને એની વાતો એવી હોય. પપ્પા કે મારા દોસ્તાર એ બધા એવા, બે એની વાતો કરે ને અમે બધા પેટ પકડી પકડીને દાંત જ કાઢીએ બધા ભેગા થાય ને, એટલે મજા જ આવ્યા રાખે. આ તો સાંભળતી હતી ને પપ્પા બોલ્યા ને એટલે મેં કીધું તમને સંભળાવું. એટલે પપ્પા બોલ્યા એટલે મેં તો લાવો સંભળાવું તમને. એટલે જો બેસી ગયા બિંદુ માટે પ્રોટીન દૂધ બનાવવા.
તો મમ્મી કે લાવ કે મારે થોડું કે હમણાં શું છે 2 દિવસથી મમ્મીને પ્રોબ્લેમ એવો હતો કે ઊંઘ નહોતી આવતી હરખી. તો મેં પપ્પાએ કીધું, મેં કીધું રાતે છે ને સુવા પહેલા મેં 1 ગ્લાસ ઠંડુ દૂધ પી લેજો એટલે મસ્ત ઘસાટ ઊંઘ આવી જશે. અને સાચે કે એવું જ થયું, ટ્રાય કર્યું ને એમણે તો મસ્તીની આવી ગઈ ઊંઘ. તો કીધું હાલો, કીધું જો બધી તબલા સારંગી તૈયાર કર્યા છે અને એને આવ્યો છે ખુશીનો ફોન. તો એ 2 જણી વાતું કરે. તો મેં કીધું લાય હાલ, કીધું એટલી વારમાં તને કરીને દઈ દઉં એટલે તું પી લે, પછી તું હુવાનું જ રહીએ. સારું ચાલો, તો જો બસ આજના બ્લોગમાં આટલું જ હતું. મળશું પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.